જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારના 5:15 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ. ચાલો ગરમા ગરમ ચા પીવા. અને આજે છે ગુરુવાર, તો આપણે જાશું ચાલીને જલારામ મંદિરે. એની પહેલાં સરસ મજાના આપણે દર્શન કરી લઈ, દીવાબત્તી ઘરે કરી લઈ, અને 6:15 દીવાબત્તી કર્યા ત્યાં થઈ ગયા છે. અને ચાલો આપણે નીકળી જાય દર્શન કરવા જલારામ મંદિરે ચાલીને. તો ચાલો મારી સાથે. આ બધું મેં રેડી કરી લીધું છે. આજે મારું પર્સ, બ્લૂટૂથ અને પાણી. અને ચાલો જો કેવા બધા જાગી ગયા હતા અને સવારમાં છે એ નીકળી ગયા હતા સાયકલિંગ કરવા, અને આપણે જાય છીએ ચાલીને. તો આપણે પહોંચી ગયા છીએ હવે કોટેચા ચોક. બધા આ વિમાનને તો ભાઈ ઓળખતા જ હશે, કોટેચા ચોકનું વિમાન. કે દિવસે આ વિમાનમાં આપણે ફરવા જઈશું એ ખબર નથી, પણ જઈશું. અને આ પહોંચી ગયા છીએ આપણે શ્રી સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરે, જે સ્વામિનારાયણ મંદિરની નજીક બાજુમાં જ આવેલું છે. અને આપણે પહોંચ્યા ત્યાં તો છે એ સરસ મજાની આરતી થતી હતી, એટલે આપણને આરતીનો પણ લાભ મળ્યો અને મજા આવી ગયો. બાકી ચાલો હવે ત્યાંથી નીકળી ગયા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અંડરબ્રિજ પાસે. અંડરબ્રિજ પાસ કરી દીધો છે. જો છે મસ્ત. સવારમાં તો શું છે કે મજા આવે ચાલવાની, કારણ કે ટ્રાફિક ઓછો હોય. પણ આમાં છે કે થોડો ટ્રાફિક થઈ ગયો છે, કારણ કે થોડુંક છે એ મોડું થઈ ગયું હતું. હજી આનાથી વહેલા નીકળ્યા હોત તો વધારે ટ્રાફિક ઓછો હોત તો મજા આવત વધારે ચાલવાની. હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી જલારામ પ્રાર્થના મંદિર. આપણે દર વખતે જ્યાં જાય છીએ ત્યાં પ્રાર્થના મંદિર, જલારામ બાપાના મંદિરે સવારમાં આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. આ ત્યાં બાજુમાં એક દવાખાનું છે, એ સાર્વજનિક દવાખાનું છે. અને સાવ શું કહેવાય કે લો ફીઝમાં 15 રૂપિયામાં જ છે એ આપણે ચેક કરી દે છે. વાહ, જો સવાર અમે પહોંચ્યા ત્યાં છે એ શ્લોક બોલાતા હતા, અને જે આરતી છે એ બાકી હતી, તો આરતીનો લાભ પણ મળ્યો. પ્રથમ ગુરુ જલારામ તમની વંદન વારંવાર, વંદન વારંવાર તમની વંદન વારંવાર. રવિરપુરના વાસે તમની વંદન વારંવાર. રઘુવીર ધરનામ ચરણ કમળ ચિતલે વાલા, ચરણ કમળ ચિતલે આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની છે. સરસ દર્શન અને આરતી કરી અને ચાલો આપણે નીકળી ગયા છીએ ઘરે. રેપિડો કરી લીધો તો એટલે ફટાફટ છે કે ઘરે આપણે પહોંચી જઈએ. આપણે પાછા પહોંચી ગયા છીએ કોટેચા ચોક, અને આ થઈ ગયા છે 8:20 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો તમને જો અમારા વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.